મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે, ભ્રષ્ટ અને આચાર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હકની બહારનું અને જરૂરિયાત કરતાં વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યા હતા. ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વતની બદી સામે અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરનારા, રૂશ્વત માંગનારા અધિકારીઓ, કર્મચારીઓને જબ્બે કરવામાં એસીબીને સહાયક બનેલા સામાન્ય નાગરિકો એવા 10 જેટલા ફરિયાદોનું કેર અંતર્ગત સન્માન પણ મુખ્યમંત્રી, ગુજરાત મંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામાન્ય માનવીની ભાગીદારી જોડવા આપેલી પ્રેરણા અનુસાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2024થી આ કેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.